બધાને જય દ્વારકાધીશ, જય સિયારામ। આજે થોડોક બહારગામ ગયા હતા, આજે લેટ થઈ ગયું હતું, પણ આપણે પંછીઓને ભૂખ્યા નથી રાખવાના। કે આપણે ઘરે આવીને 7 વાગ્યા અત્યારે, પણ હું તો પહેલાં કુંડા ઓહો આજ તો બધા કુંડા ખાલી થઈ ગયેલા હતા। ન આવ્યો હોય તો પંછીઓ નિહાકો લાગે, એ માટે અત્યારે આવીને પહેલાં હું તો કાંઈ કરું, દીવાબત્તી પછી કરીશ। પહેલાં હું કહું પંછી લોકોનું પાણી દઈ આવું। બધા પંછીઓ રસ્તામાં વાટે જો આવીને ગાડીને આડા આવીને આમ જો કુંડું બધું ઓહો એટલે હું કહું આપણે જમવાનું લેટ થાય તો કેવું થાય, તો આ પંછી લોકોને પાણી દઈ આવું અને બોટલો પણ આ ખાલી થઈ ગઈ છે, તો હું કહું પહેલાં બધું પાણી પી દઉં અને પછી બોટલો કરું। જો મોરલો અને મોરલો નજર નજીક ના જા નજીક જેટલો જાય એટલો જાય, પછી અહીંયા આવી ના ઠેઠ જાય ધીમે મિત્રો જુઓ મોરલા પણ વાટે વાય જુઓ મિત્રો આ છે મોરલા પણ અત્યારે વાટે હોય। બધા કુંડા ખાલી થઈ ગયા, ના આવ્યો હોત ને તો પ્રભુ મને પણ માફ ના કરત, કેમ કે મને કાલનો હું બહારગામ ગયો હતો પણ મારો જીવ અહીંયા જ હતો કે પંછીઓનું શું થયું છે। બોટલ પણ ખાલી થઈ ગઈ, તે માટે શણ પણ લઈને આવ્યો છું। અને હવે તો મિત્રો બધા સપોર્ટ પણ કરે છે, તો જો પણ વિડીયો જુઓ, શેર ફોલો કરો અને લખો, તો મને એમ થાય કે ના મિત્રો આપણા કામથી ખુશ છે। અત્યારે હું 7 વાગ્યા છે, 7:20 થઈ, પણ તો પણ હું સમસાને અત્યારે આવ્યો છું। મિત્રો વિચાર કરો, કેમ કે આ વિશ્વાસ છે ને, પંછીઓને વિશ્વાસ હશે તો જ આવ્યો હોય ને, આ તો આપણું કામ નહીં, ભગવાન કરાવે આ બધું। એક પણ કુંડામાં પાણી નથી, જો ઓહો હરિઓમ હરિઓમ। ભગવાન આ જે તક મને આપે છે ને, આવી નવી તક આપતો રહેજો, કેમ કે મારી આ પંછીઓના લીધે કદાચ તું મને જીવાડતો હોય કે તારી હજી પંછીઓ વાટે છે। કોઈ પણ કુંડા પણ બધા જુઓ તો ખરી, કુંડા પણ તરાસા થઈ ગયા। આ તો એક દિવસમાં વિચાર કરો, 2-3 દિવસ ના આવું તો શું થાય? ભગવાનની દયા છે કે વાંધો નથી આવતો, કોઈ પણ કામમાં જાઓ છો કામ પણ પૂરું થઈ જાય છે અને અહીંયા આવવાનો સમય પણ મળી જાય છે, કેમ કે મોરલા છે, પંછીઓ છે, એ લોકો આપણી રાહ જોવે। બધા તમને કુંડા બતાવીને મારે ભરવા છે, તમે વિચાર કરો। હવે આ પંછીઓનું તમે જુઓ, તમે કદાચ જો એટલે આ જે તમે સેવાને જો તમને એમ લાગતું હોય કે ના આપણે તો આ સેવા કરે એને અત્યારે સમય કાઢવાનો એ જ અઘરો છે। જો આ બોટલ પણ જો હજી આ બોટલને આપણે કાલ સુધી ચલાવી લઈશું, કાલ બપોરે કરી દઈશું। અને આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે માણસો જોવે ને તો એને શણ છે, કુંડા છે, જો આમ જુઓ તમે જો આ પ્રેમ છે ને, પ્રેમથી વધુ કાંઈ નથી ને મિત્રો, બીજું આનાથી વધુ આપણે જોવે પણ હું, અને તમારો બધાનો પ્રેમ ખૂબ મળે છે। ભલે અત્યારે વિડીયો 50 જોવે છે પણ કાંઈ વાંધો નહીં, જે દિવસે આપણું કામ ગમશે આ વિડીયો છે ને પાર્ટ 4 નંબરનો વિડીયો બનવાનો છે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, બને એટલો શેર કરજો કે મારામાંથી પણ કોઈક શીખે, તેવી તમને બધાને નમ્ર વિનંતી અપીલ કરું છું। તો વિચાર કરો, આ 20 કુંડા છે, 20માં પાણી નથી। પંછીઓ આજ તો મને ખીજાય છે ભાળીને કે ભોળા માણસ તો હાવ આમ ભાઈ, તો હું તો સોરી, ભૂલ તો માણસથી થાય ને, પણ તોય પણ હું એડજસ્ટ ભગવાન મને એટલું કરાવી દે છે ને કે વાંધો નથી આવતો કે હું ગાડી મહેમાન ઘરે બેઠા છે, મહેમાનને કહો અત્યારે તમે 5 મિનિટ મને જાઓ છો, મને નહીં તમે ત્યારે આવો ને 5 મિનિટ આવું પછી બેસો, કેમ કે મારી પંછીઓ રસ્તામાં આવવા મળ્યું છું, એટલે મને ખબર તો પડી જાય કે કાંક ફૂટી ગયું હોય તો તેને આવું પોઝિશન તો મારા આજે પહેલી વહેલી થઈ ગઈ નથી થતી આવી પોઝિશન। બધા કુંડા ખાલી થયા ને એટલે મને વધારે અફસોસ થયો, એટલે મને ભગવાન સેવામાંથી હવે ને
મારે આજે કરું છું ને એક પણ કુંડામાં પાણી નથી. જો તમે મિત્રો જો આજે હજી મારે આ 3 કે હજી એક કેન ભરવા છોકરાને મોકલવો પડશે. તો બને એટલો શેર કરો, સપોર્ટ કરો અને ફોલો કરો. જય દ્વારકાધીશ, જય દ્વારકા.